અને હવે વાત કરીશું બનાસકાંઠાના ખેડૂતોની કફોડી હાલતની। જી હા, બનાસકાંઠાના ખેડૂતોમાં જે પ્રકારે ખેતરો તે હાલાકી તે ભોગવી રહ્યા છે। ખેડૂતોમાં પાણી પોકાર ઉઠ્યો છે। કમોસમી વરસાદથી ખેતરોમાં તારાજી સર્જાયા બાદ ખેડૂતો હવે શિયાળુ પાકના વાવેતર માટે પાણીની માંગ કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે તેમણે બહુમૂલી જમીન ડેમ બનાવવા માટે સરકારને આપી દીધી છે, છતાં પણ ડેમનું પાણી કેનાલમાં ન છોડાતા ધરતીપુત્રોના માથે હાથ રાખીને રોવાનો વારો આવ્યો છે। બનાસકાંઠાના જે દાંતીવાડા કે ધાનેરાના ખેડૂતોની જમીન ગઈ, એ જમીન ધારકોને જરાય લાભ મળતો નથી। એ જમીન ધારકોએ પોતાની મહામૂલી જમીન પોતાના સ્વાર્થ માટે, પોતાને ન્યાય મળશે, પોતાને પાણી મળશે અને પોતાને ખેતી સારી કરશે એ ભાવથી આ જમીનો એમને સંપાદનમાં વિના વિઘ્ને આપી દેવામાં આવી હતી। પરંતુ આજે વર્તમાનમાં એ ખેડૂતોને જરાય લાભ મળતો નથી। છોડ્યો નથી, પણ હાલ કેનાલ તૂટેલી પડી। અમુક ખેડૂતને જો આવી રીતે હાલતમાં હોય, કોકના ખેડૂતનો હાલ બટાકાનો પાક નિષ્ફળ જાય તો કેવી રીતે એને પેલું કરવું? સરકારને તો શું દેખ્યું ને ભાળ્યું, સારો ભાઈ અમે રિપેરિંગ કરી નાખશું। કોઈ બી સરકાર હોય કે ગ્રાન્ટવાળા હોય કે કોઈ બી માણસ હોય, એમના તો ખાલી શું કે રિપેરિંગ કરી નાખશે નહીં, રિપેરિંગ કરીને પાણી ચાલુ કરો। તો બીજી તરફ દાંતીવાડાના સીપુ ડેમની કેનાલ સહિત અન્ય કેનાલ પણ બિસ્માર થતા જગતના તાત માટે આગળ કૂવો અને પાછળ ખાઈ જેવી પરિસ્થિતિ જોવા મળી છે। ખેડૂતો કેનાલના સમારકામમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવે છે, સાથે જ કેનાલના સમારકામની વાતો માત્ર કાગળ પર જ હોવાનો ખેડૂતોએ દાવો કર્યો છે। જોકે સીપુ યોજનાના અધિકારી પણ કેનાલના સમારકામ અંગે ફોડ પાડવાનું ટાળી રહ્યા છે। જોકે બનાસકાંઠાના કલેક્ટરનું કહેવું છે કે ટૂંક સમયમાં દાંતીવાડા ડેમમાંથી 800 ક્યુસેક અને મુક્તેશ્વર ડેમમાંથી યોજના મુજબ પાણી છોડવામાં આવશે। ડેમમાં જે પાણીનો જથ્થો છે તેમાંથી દાંતીવાડા ડેમમાં અંદાજે પ્રતિદિન 800 ક્યુસેક પાણી છોડવાનું આયોજન થઈ રહ્યું છે અને મુક્તેશ્વર જે ડેમ છે તેમાં શિયાળુ પાકના સિંચાઈ માટે પ્રતિદિન 100 ક્યુસેક જેટલું પાણી છોડવાનું આયોજન છે। દાંતીવાડાનો જે કમાન્ડ વિસ્તાર છે તેમાં અંદાજિત 15,000 હેક્ટર જેટલી જમીન અને ખાસ કરીને બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં સિંચાઈનો લાભ મળશે। કલેક્ટર ભલે કેનાલમાં પાણી છોડવાનો વાયદો કરે, પરંતુ તકલીફ એ છે કે જો કેનાલનું સમારકામ કર્યા વગર જ પાણી છોડવામાં આવશે તો ખેતરોમાં વગર વરસાદે વિનાશ સર્જાઈ શકે છે।